અમે કન્યાકુમારી પહોંચી ગયા છે। આ અમારી હોટલ છે, આ મેઇન રોડ છે અને અંદરની સાઈડ અમારી હોટલ છે, બહુ સારી હોટલ છે। હવે અમે જશું સિટીમાં સાઇટ સીઈંગ માટે। એક રસ્તો નાગરકોલથી આવે છે ને એક આવે છે તિરુનલવેલી, જેની ટ્રેન તમે જોઈ હશે। આ બંને ટ્રેન આપણા ગુજરાતથી આવે છે। લોકો ઊભા છે વેઇટિંગ કરીને રિક્ષાની। રિક્ષા કોઈ ઊભી રહેશે તો અમે જઈ શકશું। આ ટાઈપની આ રિક્ષા મળે છે। નમસ્કાર મિત્રો, અમે આજે આવ્યા છે કન્યાકુમારી। હવે સ્ટાર્ટ કરીએ છીએ બોટિંગ। આ પોલીસવાળા ઊભા છે, અહીંથી આગળ અમારી ગાડી જતી નથી એટલે ટેમ્પોવાળો પાછો જતો રહ્યો છે। હવે અમે જઈ રહ્યા છે બોટિંગ પોઈન્ટ ઉપર કે અહીંયા નો પાર્કિંગ છે। બોટિંગ માટે અમે જઈ રહ્યા છીએ ત્યારે અમને વચ્ચે પાછું માર્કેટ આવી જાય છે। એ તો હવે ઇન્ડિયામાં કે ફોરેનમાં તમે ગમે ત્યાં જાઓ માર્કેટ તો આવવાનું જ છે। અહીંયા ઠંડી પડતી નથી છતાં પણ ઠંડામાં ગરમ કપડાં મળે છે, મતલબ કે ઠંડી માટેના કપડાં મળે છે। તમે જુઓ, બહુ વર્ષો પહેલાં હું અહીંયા આવેલો, એવું જ માર્કેટ છે અને એવી જ મજા છે। કેમ કે લોકો એમ કહે છે કે અહીંયા શ્રીલંકાનું છે ને માલ બહુ આવે છે। આ તમે જુઓ બધું ખજૂર ને આ તે બધું। આ સામે છે ને તમને શુદ્ધ મારવાડીમાં શુદ્ધ જમવાનું મળશે। એટલે ક્યારે પણ તમે જો એવું પેકેજ લો તો જમવા માટે અહીં આવજો, શુદ્ધ મળશે। શિપિંગ કોર્પોરેશન છે અમારી આગળ જશો ને તો અમારી આ હોટલ છે આગળ જે અમે રહ્યા હતા એ જગ્યા છે અને આ સીધું બોટિંગ માટેનો પોઈન્ટ છે। પૂંપોહર શિપિંગ કોર્પોરેશનમાં આપ સૌનું સ્વાગત છે। અહીંયા ટિકિટનો ભાવ 75 રૂપીસ છે અને તમારે આગળ જવું હોય તો બીજા 30 રૂપિયા છે। ટિકિટ આગે મિલેગા। તો તમારે એક જ જગ્યાએ જવું હોય વિવેકાનંદ તો તમારે 75 રૂપીસ પે કરવાના હોય છે। હવે પણ આગળ જઈ રહ્યા છે જોવા માટે। અહીંયા 4 વાગે બંધ થઈ જાય છે। 4 વાગ્યા પછી કોઈને એન્ટ્રી મળતી નથી ને સામેથી તમે જ્યારે આવતા હોય ત્યારે 6 વાગ્યા સુધીની જ એન્ટ્રી છે। 6 વાગ્યા પછી તમને ત્યાંથી કોઈ બોટ નહીં મળે। એટલે તમારે જો ટાઈમસર ફરવું હોય તો તમારે એ રીતે જવાનું કે જેથી કરીને તમારો સમય બગડે નહીં। નાની એવી લાઈન છે એટલે વારો તો તરત આવી જશે। અહીંયા એસી બોટ મળે છે, નોન એસી બોટ મળે છે જે સ્પીડ બોટ છે અને એ ઘણું બધું અંદર લઈ જઈને ફેરવે છે। આ લોકો બધા બોટમાંથી પાછા આવી રહ્યા છે। હવે હું તમને જે બતાવીશ ને એ જોઈને તમને છે ને આનંદ આવી જશે, કારણ કે જે આ 75 રૂપિયા ટિકિટ લખેલી ને એ ક્યાંની છે તમે જુઓ, આ જગ્યાની। જોયું કેટલું મસ્ત છે, દિલ ભરીને જોઈ લો। ચલો હજી ઝૂમ કરી લો। આ વિવેકાનંદ રોક છે। કન્યાકુમારી એ હિન્દ મહાસાગર, બંગાળની ખાડી અને અરબ સાગરના સંગમનું સ્થળ છે। અહીં અલગ અલગ સાગર પોતાના વિભિન્ન રંગો વડે એક મનોરમ્ય છટા વિખેરે છે। દક્ષિણ ભારતના અંતિમ છેડા પર વસેલું કન્યાકુમારી વર્ષોથી કલા, સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતીક રહ્યું છે। ભારત દેશના પર્યટક સ્થળના રૂપમાં આ સ્થળનું ઘણું જ મહત્વ રહેલું છે। દૂર દૂર ફેલાયેલા સમુદ્રની વિશાળ લહેરોની વચ્ચે અહીં સૂર્યોદય તેમજ સૂર્યાસ્તનો નજારો બેહદ આકર્ષક લાગે છે। સમુદ્ર બીચ પર ફેલાયેલ રંગબેરંગી રેતી આ સ્થળની સુંદરતામાં 4 ચાંદ લગાવી દે છે। ये सोडा
बोतल सोडा कितना रुपीस? 30 रुपीस। और ये क्या है? ये काड़ू। काड़ू में ये शरबत डालते हैं। माले का क्या है? कितना रुपये? 80 बना है। और ये गोगल्स? ये वाला 50। ये 50 रुपया। जो तो क्या लागे? 50 रुपया। क्या 50 रुपया? बताओ तो। ब्राउन सारा होता है ना? हाँ भैया साइड छोटा साइड में अच्छा ओपन कितने का है? कर दो। મને ગ્રીપ સારી તમને સારા લાગે છે? ના આ તમે જે સામે જોઈ રહ્યા છો ત્યાંથી તમને બોટ મળે છે જે સામે લઈ જાય છે. જે બીજું જે સ્ટેચ્યુ છે એ અત્યારે બંધ છે. લોકો જઈ રહ્યા છે. સામે જો એક બોટ પણ જઈ રહી છે. તમને ઝૂમ કરીને બતાવું. સ્પીડ બોટ છે. બહાર આવી ગયા છે મેન માર્કેટમાં. આ જે સામે દેખાય છે ને દીપા એ કન્યાકુમારીનું મંદિર છે માતાજીનું જે સામે છે. અહીં તમને હોટલની જગ્યાએ લોજ જોવા વધારે મળશે અને જોશીની જગ્યાએ જોથી લખેલું છે. આ અમે જ્યારે આવેલા લાસ્ટ ટાઈમ ત્યારે આ હોટેલ હતી અમારી 3 સ્ટાર. આ હોટલની ખાસિયત એ છે કે જ્યારે તમે ઉપર રૂમમાં રહેશો ને તમને બીચ પણ દેખાશે અને એકદમ કિનારો નજીક અને આ મંદિર એ પણ એકદમ નજીક. અને બીજું ખાસ જો જમવાનું ન લઈ આવ્યા હોય તો સ્પેશિયલ ઓથેન્ટિક વેજીટેરિયન રેસ્ટોરન્ટ એકદમ સામે. મિત્રો આ એ જ રૂમ છે જે અમે 12 વર્ષ પહેલાં રોકાયા હતા. બસ ત્યાંથી પાસ થયા ને તો અમને એવું થયું કે ચલો ફરી એકવાર આ હોટલમાં જઈને ચેક કરીએ. તો એમણે મને સેમ રૂમ અને જે રૂમમાં અમે રોકાયા હતા એ જ રૂમમાંથી અમે આજે ફરીથી નજારો તમને બતાવી રહ્યા છે અને અમારી જૂની યાદો તાજા કરી રહ્યા છે. કન્યાકુમારી માતાજીનું મંદિર છે. હવે અમે લોકો આગળ જશું. એની બાજુમાં જ સિલ્ક સાડીની શોપ છે. અત્યારે આ મંદિર બંધ છે. હા એટલે હવે અમે જશું આગળ. આખા શંખની દુકાન છે અને આ બાજુ પણ શોપ જ છે. હવે અમે જઈ રહ્યા છે ત્રિવેણી સંગમ. થોડી વાર ત્રિવેણી સંગમ બતાવીશ. બહુ મસ્ત જગ્યા એકદમ નજીકથી દેખાશે. તમે જોજો 1 2 and 3. આ છે ત્રિવેણી સંગમ. કેટલું મસ્ત છે જો. એકદમ નજીકથી તમને અહીંનો વ્યૂ આવશે. તમે ચાલતા જાઓ વ્યૂ બનતો જશે. આ જે સુંદર બીચ છે બીચની બાજુમાં મસાલાપુરી, રગડાપુરી, સેવપુરી બધી વસ્તુ મળે છે જે તમે જોઈ શકો છો. આપણે હતું કે સાઉથમાં જશું તો આ ટાઈપનું નહીં મળે. ફ્રૂટ ડીશ તો અહીંયા ઓલવેઝ મળે છે. આ છે એક સરસ મજાનું મંદિર જેનો નજારો તમે જુઓ.
મિત્રો, આ દરિયો જોઈને મારી 2-4 લખેલી લીટી તમને સંભળાવું છું. અફાટ સાગર છે તું ને અમાપ મારી લહેરો, ઘૂઘવતો આવે તું ને કિનારે ઠરેલી હું, પેટાળમાં સંઘરીને બેઠો તું, કિનારે છલકાવું હું, મરજીવા બનીને આમ જ ઓતપ્રોત થઈને જીવવું. અહીંયાથી કંઈ અલગ જ વ્યૂ આવે છે. લોકો અહીંયા સમુદ્રની મજા લઈ રહ્યા છે. કે કાંઈ પાણી ઓછું છે, એકદમ થોડું રેતી પણ છે, થોડી રોક પણ છે, અને થોડા થોડા મોજા પણ આવી રહ્યા છે. આ જુઓ તમે, બાઇક ઉપર આ રીતે બિઝનેસ ચાલે છે અહીંયા. તો શું કરે, બિઝનેસ તો કરવાનો જ છે. अखरोट नहीं मिलेगा ठीक है. चाय મસાલા ચાય. આ સામે જે દેખાઈ રહ્યું છે ગાંધી મેમોરિયલ છે, બીચની નજીક. આ પૂરેપૂરું માર્કેટ જ છે, ટોટલ માર્કેટ. અમે તમને કન્યાકુમારી બતાવવાની કોશિશ કરી, ત્યાંનું માર્કેટ બતાવ્યું, બીચ બતાવ્યું. નેક્સ્ટ વિડીયો માટે પણ તૈયાર રહેજો. આવા જ વિડીયો આવતા રહેશે. લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.